નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરે છે, ખાસ કરીને મહિલા ઉમેદવાર, તો જરૂર આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખે, કારણ કે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરી હતી કે સર અમારે પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરીએ છીએ, એક વિડીયો બનાવો અને અમારે હાલમાં આટલા માર્ક્સ થાય છે, તમારું ફાઇનલ માર્ક્સ માટે કેટલા માર્ક્સ હોવા જોઈએ, ફાઇનલ લિસ્ટમાં આવવા માટે, અમારું પોલીસ કોન્સ્ટેબલ બનવાનું જે સપનું છે તે સાકાર થવા માટે કેટલા માર્ક્સ હોવા જોઈએ। તો મિત્રો, આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખો। હવે તમને જણાવવામાં આવશે કે જે મહિલા ઉમેદવાર છે તેને 60થી વધારે માર્ક છે, ખાસ કરીને એસટી એસસી ઉમેદવારમાં, તો તમારું જરૂર પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્શન થઈ જશે। રનિંગના માર્ક અને લેખિત પરીક્ષાના માર્ક ટોટલ થઈને જો તમારે 60થી વધારે માર્ક થાય છે, ડેફિનેટલી તમે પોલીસ કોન્સ્ટેબલ બની જશો। અને જે જનરલ કેટેગરીમાં અને ઓબીસીમાં આવે છે તે જરૂર 60થી લઈને 70 સુધીમાં તમારા માર્ક્સ હશે તો જરૂર તમે પોલીસ કોન્સ્ટેબલ બની જશો। અને ખાસ કરીને 70થી વધુ અને 60થી વધુ હશે તો તમને કોઈ જ રોકી શકશે નહીં, તમે જરૂર પોલીસ કોન્સ્ટેબલ બની જશો। મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તે જરૂર આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળ જે વાત જણાવવામાં આવે છે તે આ વિડીયોને જરૂર આગળ પૂરેપૂરી વાતને સાંભળો અને સમજો અને તમારે જરૂર લાગતી હોય તો તેનું પાલન કરો। મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો હાલમાં દોડની તૈયારી કરી રહ્યા છે, ખાસ કરીને મહિલા ઉમેદવારની આપણે વાત કરીએ છીએ, 1600 મીટરની તમારી જે દોડ છે, આ દોડને તમારે કેવી રીતે પાસ કરવાની છે। તો મિત્રો, જે હાલમાં તમારું લેખિત પરીક્ષાના માર્ક દરેકને ખબર છે, હવે તે પ્રમાણે દરેક વિદ્યાર્થી મિત્રો ટાર્ગેટ રાખે કે 1600 મીટરની દોડમાં 25માંથી 25 માર્ક મેળવવા માટે 7 મિનિટ પહેલાં તમારે દોડ કમ્પ્લીટ કરવાની છે। તેના માટે કઈ કઈ બાબત ધ્યાન રાખવી જોઈએ? પહેલી વાત છે કે હાલમાં જે વિદ્યાર્થી મિત્રો આગળની એક ઉદાહરણ આપીને વાત કરી દઈએ કે પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ હતી અને એમાં ઘણા ઉમેદવાર એવા હતા જે ચેનલ સાથે સંકળાયેલા હતા અને જે ઘણા ઉમેદવાર એવા હતા કે જેમાંથી તેમને લોકોની તબિયત બગડી જવાના કારણે તે પોલીસ ઇન્સ્પેક્ટર બની ન શક્યા, કારણ કે તેમની લેખિત પરીક્ષામાં સારા માર્ક્સ હતા પરંતુ જે આગળ એક ટેસ્ટ આપવાનો હોય છે તે ટેસ્ટમાં એ પાસ ન થાય, જેથી કરીને તેઓ લેખિત પરીક્ષામાં બહેનોમાં ખાસ કરીને આગળ વધી ન શક્યા। તો મિત્રો, આવું તમારી સાથે ન થાય। હાલમાં તમારે લેખિત પરીક્ષામાં ભલે 80 માર્ક હશે અને દોડમાં 25માંથી 25 માર્ક આવે છે, પરંતુ તમારે હાલમાં તમારે સૌથી પહેલાં પ્રાથમિકતા આપવાની છે તમારી તબિયતને। મિત્રો, મારું આ વિડીયો દ્વારા ઘણા વિદ્યાર્થી મિત્રો કહેશું આ તો શું છે, આ તો અમે દરેક કરી શકીએ છીએ, પરંતુ મિત્રો તમને ખબર નહીં હોય કે તમારે પરીક્ષા દિવસે ઘણા વિદ્યાર્થી મિત્રો બીમાર પડી જાય છે અને એવા ગુજરાતમાં એવા તો હશે 10થી 15 લોકો એવા હશે કે જેમની સાથે એવું થાય છે અને એમાંથી કદાચ તમે જ હોય તો તમે જ થવાનું હોય તો તમારી સાથે આ વાત સાંભળ્યા પછી તમારે ક્યારેય ન થઈ શકે। માટે આ વાતને તમે જરૂર એની વાતની કદર કરજો અને વાતને જરૂર સાંભળજો। તો મિત્રો, તમારે શું વસ્તુને ધ્યાન રાખવાની છે? હાલમાં તમારે બિલકુલ જંક ફૂડ ખાવાના નથી। કોઈ વિદ્યાર્થી મિત્રો ખાતો તો નથી જ, ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો વિઝિટર છે, નવા વિઝિટમાં આવ્યા હોય તો ખબર નહીં, પરંતુ આ ચેનલ પર હાલમાં પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરનારા ઓછામાં ઓછા 50,000થી વધુ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે। અને મિત્રો, આ પૂરી સમગ્ર એક્ઝામ દરમિયાન 5.5 લાખ લોકો આ ચેનલ સાથે સંકળાયેલા હતા। તો મિત્રો, જે હાલમાં દોડની તૈયારી કરે છે તેમાંથી દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવામાં આવશે કે જો તમે બહારના જંક ફૂડ ખાતા હોય કે તો આજથી જ બંધ કરી દો, સાથે મસાલાવાળું અને તળેલું ખાવાનું બંધ કરી દો। સાથે જે વિદ્યાર્થી મિત્રો જે દોડની તૈયારી કરે છે તે દિવસમાં એક વખત નાળિયેર પાણી અને દિવસમાં 13થી 15 ગ્લાસ પાણી પીવાનું રાખે। અને મિત્રો, એનું કારણ છે કે તમે રનિંગ કરો છો, હાલમાં હવે ધીરે ધીરે ગરમી વધી રહી છે અને મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રો સાથે આપણે એવી આશા રાખીએ કે તેમની જલ્દીમાં જલ્દી તેમની પહેલી દોડ આવી જાય, જેથી કરીને ઉનાળાની જે ગરમી એટલે કે હવે શરૂ થશે માર્ચ એટલે જે શરૂ થશે ગરમી, એ ગરમીમાં તમારો પ્રભાવ ના પડે અને તમારી દોડ કમ્પ્લીટ થઈ શકે, કારણ કે ગરમી તમને હેરાન કરી શકે એમ છે। તો મિત્રો, તમે દોડની તૈયારી કરતા હોય તો તમારે પાણી પીવાનું રહેશે, તમારે વિટામિનવાળા ખોરાક ખાવાના રહેશે અને તમારા મનને તંદુરસ્ત રાખવા અને મનને મજબૂત રાખવા માટે તમારે સેલ્ફ મોટિવેશન, સેલ્ફ કોન્ફિડન્ટ અને મિત્રો બી એક્ટિવ અને બી કોન્ફિડન્ટ રહેવું પડશે। કારણ કે મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જેમના ઘરમાં પણ એવા હોય છે અને બહાર પણ એવા મિત્રો હોય છે જે આગળથી તો મીઠી વાતો કરે છે, પાછળ તેમની ઈર્ષા કરે છે અને તેમને બરબાદ કરવાની કોશિશ કરે છે। ભાઈ, તારું કશું નહીં થાય, તું દોડી નહીં શકે, તારું આમ થશે અને તેને ડિમોટિવેશન કરવાનું કામ કરે છે। તો મિત્રો, આ વાતને ધ્યાનથી સમજી જો। જે લોકો તમારા જીવનમાં ઝેર ફેલાવે છે તેનો સાથ છોડી દો। જે લોકો તમારી જાત સાથે પહેલાં તમે નકારાત્મક વાતો કરવાનું બંધ કરી દો અને બીજા લોકો જે નકારાત્મક વાતો કરે છે તેનાથી દૂર જતા રહો। મિત્રો, મિલ્ખા સિંહના પિક્ચરમાં પણ એવું થયું, મિલ્ખા સિંહને પણ હેરાન કરતા MC મેરી કોમમાં પણ એમના ઘરના લોકો એવા હતા કે આજુબાજુના લોકો એવા હતા કે જે તેને MC મેરી કોમ બનાવવા માટે તૈયાર ન હતા, મિત્રો તેના વિરોધમાં હતા। પરંતુ જ્યારે તમે બની જશો પોલીસ કોન્સ્ટેબલ, જે લોકો આજે તમારી પાછળ ગાળો બોલે છે તે જ લોકો તમારી પાછળ તાલીઓ પાડવા માટે મજબૂર થશે। માટે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય તો તમારે સખત મહેનત કરીને તમારે જોશ અને હોશ સાથે લાગી જાઓ, તમારું સપનું સાકાર કરો। તમારા ઘરમાંથી કોઈ જ અત્યાર સુધી પોલીસ કોન્સ્ટેબલ બન્યું નથી, તો તમે આ જ વખતે પોલીસ કોન્સ્ટેબલ બનીને તમારા ઘરનો રેકોર્ડ બ્રેક કરો, તમારા ઘરનો રેકોર્ડ તમે ખુદ તોડી નાખો।
મિત્રો સખત મહેનત કરજો। તમારા મા બાપનું જે સપનું છે, તમારું જે સપનું છે સાકાર કરીને આગળ પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતીમાં પણ ફોર્મ ભર્યું તો તેની પણ આપણે તૈયારી કરાવીએ છીએ। હાલમાં વનરક્ષકની એક્ઝામની તૈયારી કરાવે છે। તમે જરૂર આ ચેનલ સાથે સંકળાયેલા રહો, જેથી કરીને આવનારા વિડીયો વનરક્ષકના આપણા અત્યારે હાલમાં ટેસ્ટ શરૂ કરી દીધા છે, પરંતુ તમને એવું કહેવામાં નહીં આવે કે તમે વનરક્ષકના દેખો। તમે માત્ર ને માત્ર પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરો। પોલીસ કોન્સ્ટેબલની તૈયારી પછી તમને જો સમય મળે, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી થઈ ગઈ પછી દરેકે દરેક વિડીયો સ્ટેપ બાય સ્ટેપ તમે દેખી લેજો, તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે। પરંતુ મિત્રો હાલમાં તમે પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરો છો ફૂલ્લી કોન્સન્ટ્રેશન થઈને, અર્જુનના જેમ પક્ષીની આંખ દેખાતી હતી તેવી રીતે તમે લાગી જાઓ। રાણી લક્ષ્મીબાઈ જેટલો ધૈર્ય રાખતી હતી, જેટલું સાહસ રાખતી હતી, તેટલું તમે સાહસ રાખો। મિત્રો સખત મહેનત કરજો અને કોઈ જગ્યા અટકતા નહીં, કોઈ જગ્યા છટકતા નહીં, સખત પરિશ્રમ કરીને જ તમારી સફળતા પ્રાપ્ત કરવાની છે। હવે મિત્રો લાસ્ટમાં જણાવી દઈએ કે જે વિદ્યાર્થી મિત્રોને 25 મિનિટ, જે વિદ્યાર્થી મિત્રો 25માંથી 25 માર્ક મેળવવા માંગે છે મહિલા ઉમેદવારમાં, તેમને શું ધ્યાન રાખવું જોઈએ? તો જ્યારે પણ તેઓ ગ્રાઉન્ડમાં જાય છે સવારે, એમને હવે 7 દિવસનો તમને સમયગાળો બતાવી દે કે 7 દિવસમાં તમારે કેવી રીતે વર્તવાનું છે, કેવી રીતે રહેવાનું છે। તો મિત્રો પહેલાં જેવો તમે સવારે ઉઠો તો ઉઠ્યા એવા ડાયરેક્ટ કપાલભાતી અનુલોમ વિલોમ કરો। મિત્રો કપાલભાતી અનુલોમ વિલોમ કરવાથી તમારા ફેફસા મજબૂત થશે, તમારું પેટ, હવે પછી તમારી દૈનિક ક્રિયાઓ એ કરી દો, તમારું પેટ સાફ કરી દો, પાણી થોડું વધારે પીવાનું રાખજો અને મિત્રો તમે દોડ માટે નીકળી પડો। દોડ સવારમાં અને સાંજે 2 ટાઈમ રાખો। એક ટાઈમ તમારું જેટલો દોડ છે 1600 મીટરની દોડ કરો ને બીજા ટાઈમમાં ફ્રી એટલે એમાં કોઈ નિશ્ચિત ટાઈમ નહીં, એમાં માત્ર દોડ કરો, માત્ર તમારા શરીરને ગરમ કરવા માટે। બીજી વાત છે કે જ્યારે પણ તમે રનિંગ કરીને આવો છો, રનિંગ કરીને આવ્યા પછી અડધો કલાક પછી પાણી પીઓ ને રનિંગ કરતાં પહેલાં અડધો કલાક પહેલાં પાણી પીઓ। રનિંગ કરતાં પહેલાં તમારે વધુ ખોરાક ખાવો ને વધુ તમારે પાણી પીવું નહીં। અને મિત્રો જો રનિંગ કરતા સમય તમને એવું લાગે કે આજે રનિંગ કરવાનું મૂડ નથી તો થોડા સમય પછી તમે રનિંગ કરો, પણ તમારે મૂડ લેસમાં કામ ક્યારેય ના કરજો, જેથી કારણે તમને ડિમોટિવેશન ના થાય। આ વસ્તુનું ધ્યાન રાખશો અને ખબર છે મિત્રો કે તમે જરૂર સખત મહેનત કરી છે, ભગવાન તમને જરૂર તમારી સફળતા આપશે, કારણ કે મિત્રો તમારી જે મહેનત છે અને તમારી સખત મહેનત છે તો મિત્રો કોઈ જ તમને રોકી ના શકે। જો તમારી સારી મહેનત છે, પરિશ્રમ તમારો સારો છે, પુરુષાર્થ કરેલો છે તો તમારી સફળતા નિશ્ચિત છે, એમાં કોઈ જ વચ્ચે કોઈ જ તમને રોકી નહીં શકવાનું। પરંતુ મિત્રો થોડી વાતો જે હોય છે તે ધ્યાનમાં રાખ્યા જેવી હોય છે, ખોરાકને, આપણું સ્વાસ્થ્યને, પછી આપણે માનસિક સ્થિતિ અને આપણી જે ઉષાગ્ર બુદ્ધિ છે તે થોડા સમય માટે સ્થિર રહી જાય અને તમારી જે તારીખ છે એક્ઝામની તારીખ સુધી તમે સંભાળી લો, બધું જ બરાબર થઈ જશે, પોલીસ કોન્સ્ટેબલ નિશ્ચિત બની જશો। મિત્રો આ વસ્તુ જે છે તમે ધ્યાનથી કરજો। અને મિત્રો એક લાસ્ટ વાત છે કે જે વિદ્યાર્થી મિત્રોને પોલીસ કોન્સ્ટેબલની દોડ હાલમાં થતી નથી તો તેવા મહિલા ઉમેદવાર શું કરે? તો તમારી સાથે કોઈ મિત્ર હોય, તમારી બહેનપણી કે કોઈ પણ એવો હોય તો તમે સાથે જશો, તેની સાથે જશો, તે જે પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરે છે અને ખાસ કરીને તેવી મહિલા ઉમેદવાર કે જે હાલમાં જ 7 મિનિટ પહેલાં પોતાની દોડ કમ્પ્લીટ કરે છે, તેની સાથે તમે દોડવાની તૈયારી કરો। અને મિત્રો તેની સાથે દોડવાની તૈયારી કરશો, સાયકોલોજી એવું કહે છે કે તમે જેવા માણસ સાથે જેવો સંગ કરો છો એવું તમે થવા લાગો છો। મિત્રો તમે 7 દિવસની અંદર તમે જેટલું એ તમારી ફ્રેન્ડ તમારો સાથે જેટલું દોડે તેટલું જ તમે એની સાથે પણ દોડવાની કોશિશ કરો। ધીરે ધીરે તમારી દોડમાં ઇમ્પ્રુવમેન્ટ થશે, તેની સાથે માર્ગદર્શન કરો, તેની સાથે વાતચીત કરો અને સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્રુવમેન્ટ કરો। 100% મિત્રો 25માંથી 25 માર્ક આવશે। જો તમારે હાલમાં 60 માર્ક આવ્યા હોય અને તમે 25માંથી 25 લાવશો તો ડેફિનેટલી તમારું સિલેક્શન થઈ જશે। જો તમારે 50 માર્ક છે અને તમે હાલમાં 25માંથી 25 લાવશો તો પણ ડેફિનેટલી તમારું સિલેક્શન થઈ જશે, કોઈ તમને રોકી શકશે નહીં। તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને મિત્રો આ વિડીયોમાં તમને દરેક બાબતનો સમાવેશ કરી દેવામાં આવે છે, તમારું કટ ઓફ સાથે તમારી રનિંગમાં કઈ સ્ટેપ ધ્યાનમાં રાખવા જોઈએ, હાલમાં તમારું સ્વાસ્થ્યની જરૂર છે અને તમારે રનિંગ કેવી રીતે કરવી જોઈએ। અને જે વિદ્યાર્થી મિત્રોને હાલમાં દોડની તૈયારી કરી રહ્યા છે અને તેમને પગ દુખે છે ખાસ કરીને અને દોડતા થાક લાગી જશે, તેના માટે એક વખત વાત કરી દઈએ। તો મિત્રો પહેલાં આપણે જણાવ્યું છે કે જે વિદ્યાર્થી મિત્રોને પગ દુખે છે તેને શું કરવું જોઈએ? તો મિત્રો પગ દુખવાનું મુખ્ય કારણ છે ઓવર એક્ટિવિટી, એનો કોઈ ઉપાય નથી, કારણ કે હાલમાં તમારી દોડ ચાલુ છે। મિત્રો તમારી દોડ ચાલુ છે માટે તમને પગ દુખે છે ઓવર એક્ટિવિટીના કારણે, પણ જો તમને મસલ્સ દુખાતા હોય તો બીજા દિવસે રિકવર ઓટોમેટિક થઈ જશે, કારણ કે શરીર પોતાની જાતે જ મોટાભાગની બીમારીઓ મટાડવાની ક્ષમતા રાખે છે, મોટાભાગના દુખાવા મટાડવાની ક્ષમતા રાખે છે। તો મિત્રો ઓટોમેટિક થઈ જશે। જો પરંતુ તમને હાડકામાં દુખતો હોય તો ડૉક્ટરને કહો, જરૂર વિઝિટ કરી આવો, ડૉક્ટરને બતાવી આવો કે તમારે ડૉક્ટર જોઈને જ કહી દે છે। સારો ડૉક્ટર હોય જે એક જ ડિસિઝનમાં તમને સાચો નિર્ણય આપી દે તેવા ડૉક્ટર પાસે જઈને વાત કરી આવો મિત્રો, ડેફિનેટલી જો। પરંતુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કંઈ આવો પ્રોબ્લેમ થયો નથી, કોમેન્ટમાં એવું કોઈ આવ્યું નથી કે જેમને ડૉક્ટર પાસે જવું પડ્યું હોય। મિત્રો તમારે કોઈ હોય તો જરૂર કોમેન્ટ કરીને જણાવજો, હાલમાં તમારા લેખિત પરીક્ષાના માર્ક અને હાલમાં કેટલા માર્ક આવે છે તે પણ જણાવજો। અને મિત્રો પગમાં દુખાતું હોય તો તમને જણાવ્યું છે કે દિવસમાં 3 થી 4 વખત તમે બરફ ઘસો, વાલની અને
આઈડેક્સ કરશો, જેથી તે ભાગ પર હિલિંગ બન્યું રહે. અને મિત્રો તમને સાયકોલોજી પણ એવું કહે છે કે ડોપામિન નામનો હોર્મોન્સ તમારા શરીરમાંથી રિલીઝ થાય છે જ્યારે તમે બરફ ઘસો છો અથવા આઈડેક્સને વોલિની ઘસો ત્યારે તમને ખૂબ આરામદાયક સ્થિતિ રહે છે. અને તે સમય દરમિયાન જે તમારી અંદર આરામદાયક સ્થિતિ રહે છે તેના કારણે તમારો ઘણો બધો દુખાવો દૂર થવાની સંભાવના બની રહે છે. તો મિત્રો આ સ્ટેપ હતા કે જે તમને દરેક બાબતમાં જણાવે છે. તમારે હાથ પગ દુખાતો તો શું કરવું, તમારે શ્વાસ ચડી જાય તો નાકથી શ્વાસ લેવો, મોંથી શ્વાસ છોડો, અને શ્વાસ ચડી જાય તો તમારી સ્પીડને ધીમી કરો થોડા સમય માટે, અને તમારે કન્ટિન્યુ રનિંગ ચાલુ રાખો, ચાલવાની સ્પીડમાં દોડવાનું રાખો. મિત્રો દરેક બાબતનો સમાવેશ કરી દીધો છે. હવે માત્ર તમારે એક કામ કરવાનું છે. તમે પોલીસ કોન્સ્ટેબલની નોકરી નિશ્ચિત પોલીસ કોન્સ્ટેબલની દરેક જગ્યાએ દરેક બાબતને ધ્યાનમાં રાખીને તમારું જે સપનું છે તેને સાકાર કરો. અને મિત્રો તમારે આ જ વાત છે કે તમે પોલીસ કોન્સ્ટેબલ બનવામાં આટલી ટેકનિક સપનાઈ, આ 7 દિવસની અંદર ડેફિનેટલી તમે પોલીસ કોન્સ્ટેબલ બની જશો. મિત્રો આપણે દરેક બાબતનો સમાવેશ કરી દેવામાં આવે છે, જેથી કરીને કોઈ વિદ્યાર્થી મિત્રોને ક્વેરી હોય તો કોમેન્ટ કરીને જણાવે. અને મિત્રો હાલમાં તમારા કેટલા માર્ક્સ આવે છે તે પણ જણાવજો. મિત્રો આપણે બીજી એક્ઝામની પણ તૈયારી કરાવે છે. તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવ ક્લાર્ક, જીપીએસસી ક્લાસ 1-2, પોલીસ ઇન્સ્પેક્ટર અને મિત્રો ક્લાસ 1, 2, 3, 4 દરેક એક્ઝામની તૈયારી કરાવે છે. સાથે માર્ગદર્શન અને કોચિંગ પણ આપવામાં આવે છે, અને ફ્રીમાં પીડીએફ મટીરિયલ પણ આપવામાં આવે છે. જે વિદ્યાર્થી મિત્રોની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા દરેક વિદ્યાર્થી મિત્રોને ફ્રીમાં પીડીએફ મટીરિયલ આપવામાં આવે છે, અને ઓનલાઈન ટેસ્ટ માટે પણ ફ્રીમાં આપવામાં આવે છે જેની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓ માટે. તો જો તમે આવામાં કોઈ આવતા હોય તો તમે જરૂર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય ભારત, વંદે માતરમ. અને મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું સપનું સાકાર કરજો, અમારી આવી જ આશા છે. મિત્રો ઓલ ધ બેસ્ટ દરેક વિદ્યાર્થી મિત્રોને, તમે પોલીસ કોન્સ્ટેબલ બનો તેવી આશા સાથે. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.